हरि अनंत हरि कथा अनंता कहि सुनहि बहुविधि सब संता। हरि अनंत हरि कथा अनंता कहि सुनहि बहुविधि सब संता। कहि सुनहि बहुविधि सब। माताओं बहनों पण गाय छे। हरि तारा नाम 6000 रे, कया नामे लखवी कंकोत्री। हरि तारा नाम 6000, कया नामे लखवी कंकोत्री। हरि तारा ये रोज रोज बदले પ્રશ્ન છે કે અજન્મા થઈને ભગવાને જન્મ કેમ લે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય तदात्मानां सृजाम्यहम्। जब जब होई धर्म के हानि, जब जब होई धर्म के पारहि असुर अधम અજન્મા થઈને જન્મ કેમ લે? જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર
ગાય માટે ગાયને તકલીફ પડે, સાધુને તકલીફ પડે, બ્રાહ્મણને તકલીફ પડે, પૃથ્વી માતા દુખી થાય, ત્યારે ભગવાન નિરાકારમાંથી સાકાર થઈ અવતાર રહી એમની લીલા કથાઓનું ગાન કરી ભક્તો પવિત્રતા મેળવે એના માટે ધરાધામ ઉપર આવે છે. એ રાક્ષસોને મારવા માટે નથી આવતા. એ તો સંકલ્પ કરે ભ્રિકુટી બિલાસ જાસુલય હોય, આંખ બંધ કરે તો દુનિયા નાશ થઈ જાય અને પલક ખોલે તો આખી દુનિયા હતી એમ ને એમ. હું અને તમે ખાલી બૂમાબૂમ કરીએ છીએ કે હું આટલું કરી નાખું તો આમ થાય, આટલું કરતા રહો, કરો બધું, પણ થશે નહીં. થશે તે જે પરમાત્માની ઈચ્છા હશે. અપેક્ષા બાંધી લઈએ એટલે દુઃખનું કારણ શરૂ થઈ જાય. જે નથી થવાનું તે નથી જ થવાનું, અને જે થવાનું છે તેને કોઈ રોકી શકવાનું નથી. માનસની શક્તિ હું લગભગ બધી કથામાં કહું છું. હમણાં જુનાગઢમાં કહીને આવ્યો, મારી તમારી શક્તિ શું? એક ડોશીવાની ખબર કાઢવા ગયા એટલે લોકો જે આવે બધાની લાગણી, ડોશીબાને કઈ ખવડાવો, ડોશીબાને કઈ પીવડાવો. એમાં એક જણા બહુ નિકટના સગા હશે, ખબર કાઢવા માટે આયા. મોઢું પકડીને બે ગાલ દબાવીને ચમચી લઈને પાણી મોઢામાં મૂકે. ડોશીબા પીઓ, મારા હાથથી પી લો છેલ્લે. એટલે પછી તમે જેવા હતા એવા હું થઉં. ડોશીબાને ગળા સુધી ચમચી લઈ જાય, પાણી મૂકે, પણ એ પાણી બહાર આવે. આ તાકાત તમારી, આ શક્તિ મારી અને તમારી. આનાથી શું થાય કહો? પણ મનુષ્ય ફૂલાય છે. સામાન્ય વાતમાં ઈગો આવી જાય. હું કહું એમ જ થવું જોઈએ. આજે તકલીફ શું છે કે હું તર્ક દ્વારા તમારી સાચી ખોટી વાતને દબાવવા માંગુ છું. એ કદી શક્ય નથી. મારા તમારા વચ્ચે સંબંધ છે તો ક્યાંક ને ક્યાંક બાંધ છોડ કરીને એને ટકાવવું હોય તો બાંધ છોડ બે બાજુ કરવું જ પડે. તમે જ્યાંથી ભૂલ કર્યા છો ત્યાંથી તમે સ્વીકાર કરી લો એટલે સામેવાળાને સંતોષ થઈ જાય. ત્યાંથી પછી આગળ વાત વધે. બાકી હું કહું એ જ સાચું. પછી ઘણી વખત માણસ ખોટું પકડી પાડે, એને સાચું સાબિત કરવા માટે મથે, પછી એમાં તકરારનો પાર ન આવે. એટલે હું કહું, 9મા ધોરણમાં ભણતો તો ત્યારે એક લીટી અંગ્રેજીનું મને આવડે હો હર્ષદભાઈ, એક જ લીટી, બીજી લીટી નહીં. He that is down need near no fall. જે નીચે છે તેને પડી જવાની બીક નથી. અમારા જગાને આવડે પાછું આવું બધું. જગા આપ ભલા તો જગ ભલા, કર ભલા તો ઉગા ભલા. બોલો, મારો બેટો બધું જાણે છે. અને ચઢે તે પડે, નમે તે ગમે. જગાને તમે ગમે તે કહો હે કરીને દાંત કાઢી નાખે, નમી પર. હા બાપુ બરોબર છે. આ અમારો જગો. હવે તમારામાં કોઈ જગો હોય તો સમજી જજો. આ તો એક જગો હું મારા માટે રાખું છું. અને જગો બનવું જ પડે. જો તમે પકડી રાખો તો કદી ઉકેલ આવે નહીં. તરત જ એને જ આપણે કહીએ છીએ બાંધ છોડ. અંગ્રેજી વાળા લેટ ગો કહે, આપણે બાંધ છોડ કહીએ. આ સમજોતા છે. એટલે દાદા ભગવાનના ત્રિમંદિરમાંથી એક ચોપડી મળે છે. ચિત્રકૂટમાં મળે. એ ચિત્રકૂટમાં મને એ મથારું સાંભળવા મળ્યું. અથડામણ સંધ્યાબેન, અથડામણ તારો મમ્મી જોડે. હો હા, હું ને તો લાયા નહીં ને. ક્યાં ગીરો મૂકી આવ્યા છો? હે ગાંધીનગર. એમને જિલ્લા પંચાયતમાં મોકલ્યા, તમે તાલુકા પંચાયતમાં રહ્યા. હા હા, મારે ધારાસભ્ય થવું પડશે. અજન્મા થઈને ભગવાન શા માટે જન્મ લે છે? ધર્મ સંસ્થાપના થાય, ધર્મની અસ્થાપના માટે. તો ભગવાનના સગા સંબંધી બનવું હોય તો આપણે શું કરવું જોઈએ? ભગવાન જેના માટે અહીંયા સુધી આવે છે તો ભગવાનના કામમાં થોડો ટેકો કરીએ.
આ ભગવત કાર્ય ભગવાન ધર્મની રક્ષા માટે આવે છે અને આપણે પણ ધર્મનું પાલન કરીએ, ધર્મની રક્ષા કરીએ તો બોલો ભગવાન રાજી થાય કે ન થાય? પણ આપણે એમ ધારણ કરી લઈએ કે આપણે તો બધું ન કરવાનું જ કરવું છે, પછી એ પેલો શું કરશે? ત્યારે પછી પેલો આવીને ભૂકા કાઢી જાય. રહા ન કો ઉકુલડો બનહારા ખોપ સમેત કબૂતરાય નમઃ. ભગવાન ધર્મની પ્રતિષ્ઠા માટે આવે છે. ભગવાન બીજા કોઈ કારણસર આવતા નથી. ભગવાનના આમ તો અનેક અવતાર છે. એક એક વ્યક્તિ અહીંયા બેઠેલા બધા ભગવાનના અવતાર છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ અર્જુન. પરમાત્મા બધાના હૃદયમાં બિરાજમાન છે. પણ મુખ્ય અવતાર ભગવાનના 24 અવતાર થયા. ભગવાનના મુખ્ય 24 અવતાર, અને એ 24 અવતારમાં પહેલા નંબરનો અવતાર છે સનક સનંદન સનાતન સનત કુમાર ભગવાનનો. દેખત બાલક બહુકાલીના, 5 વર્ષથી વધારે મોટા થતા નથી અને કેરના પાનની એક લંગોટી સિવાય કંઈ પહેરતા નથી. એ મોટા થતા જ નથી. સનત કુમારોના ક્યાંય ફોટા નથી જેમાં દાઢી મૂછો હોય. ભગવાન પ્રથમ અવતાર દ્વારા એ મને અને તમને કહેવા માંગે છે કે તમે બહુ બુદ્ધિશાળી નહીં બનો, બાલક બનો, બાલક બનીને રહો. અને આ તો ફેસબુકમાં ને વોટ્સઅપમાં એ ચાલી ગયેલું છે આ મેટર ક્યારના, બહુ પહેલા. નાનો હોય ત્યારે બધા પૂછે શું બનશો, શું બનશો? કોઈ કહે ડોક્ટર, કોઈ કહે એન્જિનિયર, કોઈ કહે કલેક્ટર, કોઈ કહે પટાવાળા, કોઈ કહે આરસુ, કોઈ કહે પીર. આ બધું બનવાની હવની ઈચ્છા હોય. પણ જ્યારે મોટા થાય અને હેરાન થાય, પરેશાન થાય, અનેક પ્રકારના જંજારમાં ઉલઝનમાં ફસાઈ જાય, ત્યારે ઈચ્છા થાય કે એના કરતા તો બાળક બની જવું સારું. મને તો ક્યારની ઈચ્છા છે. 8મા ધોરણમાં ભણતો તો ને એવરો બની જાવ તો સારું. 9મા ધોરણમાં મારે નામ લખાવવું છે ફરીથી. આમ તો 10મા પાસ છું પરાને, પણ મારે પાછું ફરીથી 9માં જવું છે. मधुर हम बच्चों का संसार जहां किसी से द्वेष नहीं है, तनिक पाप का लेश नहीं है, हृदय हृदय में फैल रहा है केवल निर्मल प्यार, मधुर हम बच्चों का संसार. ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી હતી જાય તો સુખી જિંદગી ને, સુખી જિંદગી. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, જુવાનીએ કીધી જુવાનીએ કીધી દુખી જિંદગીને, દુખી જિંદગીને. ભૂલાતી નથી સુખી જિંદગીને, સુખી જિંદગી. મળે વ્રતપણો ત્યારે પસ્તાવો થાય, મળે વ્રતપણો ત્યારે, મળે વ્રતપણો ત્યારે પસ્તાવો થાય, દુઃખોમાં ભૂલાવે દુઃખોમાં ભૂલાવે.
રડી જિંદગીને, રડી જિંદગીને. ભૂલાતી નથી, ભૂલાતી નથી, સુખી જિંદગીને, સુખી જિંદગી. બોલો શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. ભગવાન અજન્મા થઈને જન્મ કે લે એ વિષયમાં આપણે જબ જબ હોય ધર્મ કી હાનિ બાઢે અસુર અધમ અભિમાની. જ્યારે જ્યારે રાક્ષસો વધવા લાગે ત્યારે ત્યારે ભગવાન ગાય માટે પૃથ્વી માટે અવતાર ધારણ કરીને આવે છે. એક જણા તો પ્રશ્ન પૂછે કે બાપુ રાક્ષસો કેવા હોય? રાક્ષસો આ હવે પહેલા સતયુગ ત્રેતામાં હતા, હવે કળયુગમાં એકે રાક્ષસ નથી. ધુરાભાઈ આ કળયુગમાં જુઓ કેટલો સુધારો આવી ગયો, ક્યાંય રાક્ષસ જોવામાં જ નથી આવતું. લ્યો તમે કોઈએ રાક્ષસને જોયા? આ કળયુગમાં રાક્ષસો એક પણ નથી. લ્યો દિલીપ કલોલમાં છે? એક પણ નથી, હોય જ નહીં ને, બધા નાશ પામી ગયા. એક જણાએ મને પૂછેલું કે બાપુ આ રાક્ષસો કેવા હોય? મેં ભાઈ મેં તો જોયા નથી. અને જગો એમ કહે છે કે આ ભલા તો જગ ભલા, મને કોઈ રાક્ષસ મળતો નથી. કર ભલા તો હોગા ભલા. તો રાક્ષસો હોય ખરા? એને શોધતા શોધતા રામચરિતમાનસમાંથી શોધી આવ્યા. બોડીમાં થોડા ફેરફાર હોય, બોડીમાં ફેરફાર હોય, બાકી રાક્ષસો સ્ટીલના નથી હોતા, તાંબા પિત્તરના નથી હોતા. સોનું બહુ મોંઘું છે એટલે એમાં આપણે મગજમારીમાં પડતા નથી. બોડીમાં ફેરફાર હોય, ખાનપાનમાં ફેરફાર હોય, અને પછી છેલ્લે રામાયણની ચોપાઈ આવી જાય. માં નહીં માત પિતા નહીં દેવા, માં નહીં માત પિતા નહીં દેવા, માં નહીં માત પિતા નહીં. साधु संकर पावन सेवा, साधु जिनके आचरण भवानी, जिनके आचरण भवानी, ते जानहु निष्कर संतानी. माता पिता અને ગુરુને ન માને, સાધુના આશ્રમમાં જઈને સેવા કરવાની વાત તો ન રહી, પણ સેવા લેવાની જ ધારણા રાખતો હોય. તુલસીદાસજી રામાયણમાં લખે કે આ રાક્ષસની નિશાની. આ ક્યાંય હોદવા જવાનું નહીં, જેને લાગુ પડતું હોય એ હવના ફૂટપટ્ટીથી માપી લેજો. આ રેડીમેડ છે, તમારા માપનું હોય પણ માથે લેવું નહીં. આ અમારી વસ્તુ છે, અમારા માટે રહેવા દો, અમે બીજી કથામાં પાછું પ્રચાર પ્રસાર કરશું. જય સિયારામ બોલો પ્રેમથી. ભગવાનનો પહેલો અવતાર સનક, સનંદન, સનાતન, સનત કુમાર, 4 ઋષિના અવતાર. બીજા નંબરના અવતાર ભગવાન 12 અવતાર લઈને આવે છે. જ્યારે હિરણ્યાક્ષ ખૂબ જ મમતારૂ બનીને અને પૃથ્વીને રસાતલમાં પહોંચાડી દે છે, ભગવાન પૃથ્વીના ઉદ્ધાર માટે 12નો અવતાર ધારણ કરે છે. 12 એટલે સમજો છો ભૂંડના અવતાર. ભગવાન મારા અને તમારા માટે આટલા નીચ કક્ષા સુધી જાય છે. મારા ભક્તોનું કલ્યાણ ગમે તેમ થવું જોઈએ. ભગવાન 12 અવતાર લે. ત્રીજા નંબરનું અવતાર એ નારદજીનો અવતાર છે. નારદ પંચરાત્રિની રચના કરે અને એના દ્વારા દુનિયામાંથી અંધકારને, અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે. એ ત્રીજા નંબરના અવતારી છે. ચોથા નંબરના અવતાર નર અને નારાયણ સ્વરૂપે ભગવાન પધાર્યા. 5મા નંબરના અવતારમાં આવતીકાલે કથા કરીશું. બોલો શ્રી કપિલ દેવ ભગવાન કી. કપિલના અવતાર ભગવાને સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર કર્યો, માતાજીને ઉપદેશ આપી અને દુનિયાને સાંખ્ય શાસ્ત્રની ભેટ આપી. ભગવાનનો 5મો અવતાર કપિલ અવતાર. 6ઠા અવતાર દત્તાત્રેય ભગવાનની અવતાર.
મારા ઉપર દત્તાત્રેય ભગવાનની બહુ 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 કૃપા. દત્તાત્રેય ભગવાન ક્યાં રહે છે? જુનાગઢમાં, ગિરનારમાં. અને મને ત્યાં બોલાવીને લઈ ગયા રામકથા કરવા માટે. અને તમારા બધાના આશીર્વાદથી 9 દિવસ સુધી ત્યાં લંબે હનુમાન આશ્રમના સાનિધ્યમાં ખૂબ મોજમાં દરરોજ સેંકડો સંતો આવે, સંતોના દર્શન થાય. જે સંતોના દર્શન કરવા કરોડો રૂપિયા ખિસ્સામાં લઈને આપણે જઈએ અને કદાચ આપણે જઈએ એ જ દિવસે ન હોય તો એમના આશ્રમના ચક્કર મારી મારીને થાકી જઈએ અને દર્શન ન થાય. એવા એવા સિદ્ધ સંતો ત્યાં પધાર્યા હતા. છેલ્લા દિવસે ભંડારો હતો, એમાં 3000 ઉપર સંતો ભેગા થયા હતા. ભગવાનની કૃપા અને મારા ભક્તોના મારા ઉપર આશીર્વાદ. ખૂબ ખૂબ મજા આવી બાપજી. 7મા નંબરના અવતાર ભગવાન યજ્ઞ નારાયણ સ્વરૂપે અવતાર લે છે. 8મા નંબર ઋષભદેવ તરીકે ભગવાન અવતાર લે છે. 9મા નંબરના અવતાર એટલે કે પૃથુજી ના અવતાર. 10મા નંબરના અવતારમાં ભગવાન મત્સ્ય રૂપ ધારણ કરે છે. સત્યવ્રત રાજા ને પરચો બતાવવા, અહંકાર તોડવા ભગવાન મત્સ્ય રૂપ ધારણ કરીને આવે છે. 10મા અવતાર. 11મા નંબરના અવતાર ભગવાન કચ્છપ અવતાર લે છે. સમુદ્ર મંથન વખતે ભગવાન કચ્છપ અવતાર લે છે. 12મા નંબરનો અવતાર ધન્વંતરીનો અવતાર છે. અને 10મા નંબરનો અવતાર જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃતની પ્રાપ્તિ થઈ, મોહની રૂપ ધારણ કરીને ભગવાન રાક્ષસોને મોહિત કરી અને દેવતાઓને અમૃત પાન કરાવવા ગયા. એટલે આ 13મા નંબરનો અવતાર. 14મા નંબરનો અવતાર ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન નરસિંહ રૂપ ધારણ કરીને આવે છે. બોલો શ્રી નરસિંહ ભગવાન કી જય. 5મા નંબરનો અવતાર બલિને પરાસ્ત કરવા માટે, અહંકાર તોડવા માટે ભગવાન વામન અવતાર ધારણ કરે છે. 16મા નંબરનો અવતાર પરશુરામજીનો અવતાર, જેને આવેશા અવતાર પણ કહેવામાં આવે છે. 17 નંબર મારા ભગવાન શ્રી રામચંદ્રજી બનીને પૃથ્વી પર પધાર્યા છે. 19મા નંબરનો અવતાર ભગવાન બલરામ બનીને આવ્યા. અને 20મા નંબરનો અવતાર મારા પ્રભુ કન્હૈયા બનીને અને દુનિયાને પ્રેમથી અને બાંસરી વગાડીને, આ એક જ અવતાર એવો છે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર, જેને હાથમાં કોઈ દિવસે અસ્ત્ર શસ્ત્ર ધારણ ન કર્યો અને મુરલી વગાડીને અને એમને આખી દુનિયા ઉપર રાજ કર્યો. એવો કોઈ અવતાર નથી કે જે યુદ્ધ ભૂમિમાં એક સારથી, એક ડ્રાઈવર બનેલો હોય. હાથમાં ચાબુક છે, હથિયાર છે, ઘોડાને હાંકવા માટે ચાબુક, અને છતાંય એક ડ્રાઈવર ઉપદેશ આપે. અને રથમાં બેઠેલો એ રથી, એ અર્જુન, એ ગીતાનું જ્ઞાન, એ યુદ્ધના મેદાનમાં ત્યાં કોઈ વ્યાસપીઠ ન હતી. આવો એકેય અવતાર થયો નહીં. કોઈને ઉઠાઈને પછાડી દીધા, કોઈના દૂધ પીતા પીતા મારી નાખ્યા, કોઈ જાતે આમ પગથી ઉલાડીને મારી નાખ્યા. આવો કોઈ અવતાર જ નથી. આ એક જ અવતાર જેમાં ભગવાને અસ્ત્ર શસ્ત્ર ધારણ ન કર્યું. તમને કદાચ ખ્યાલ ન હોય, ભગવાન કોઈ દિવસ પગમાં મોજડી પણ પહેરતા નહોતા. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાને પગમાં કોઈ પણ પગરખા ધારણ કર્યો નહીં. જેની સાથે રહ્યા એના થઈને એની સાથે રહ્યા, જેની સાથે રહ્યા એનામાં ઉતરીને એની સાથે રહ્યા. ભગવાન આવો કોઈ અવતાર નથી થયો. એમને પ્રેમ અવતાર કહો તો કોઈ વાંધો નહીં. લીલા પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં એમને પ્રેમનો પ્રસાર કર્યો. એને વિદુરજીને કેટલો પ્રેમ આપ્યો છે. કેરના છિલકા એમના ઘરે ખાઈ આવ્યા. ભગવાન પ્રેમના અવતાર છે. એવા 20મા નંબરનો અવતાર મારા કન્હૈયાનો અવતાર, 21મા નંબરનો શ્રી હરિનો અવતાર, 22મા નંબરમાં ભગવાન હંસ અવતાર લઈને આવે છે. અને 23મા નંબરનો અવતાર એટલે બુદ્ધ અવતાર કહેવામાં આવે છે. અને 24મા નંબરના અવતાર હજુ બાકી છે. ભગવાન કલ્કી રૂપ ધારણ કરીને આવશે. બોલો શ્રી કલ્કી ભગવાન કી.
આ મુખ્ય 24 અવતાર છે. બાકી તો હરિ અનંત હરિ કથા અનંતા, ભગવાનના અનેક અવતાર છે, પણ પૂર્ણ અવતાર બે છે, ભગવાન શ્રી રામજી અને આપનો લાડલો કનૈયો. આ બે પૂર્ણ અવતાર છે. બાકી તો પ્રસંગ પ્રમાણે આવ્યા ને ગયા. થોડું કામ હતું એ પૂરું કરીને જતા રહ્યા. ભગવાન રામ અને કૃષ્ણ બંને એક છે, કોઈ અંતર નથી. મને એક જણા કહે થોડું તો કહો અંતર છે. ભાઈ મને ખબર નહીં. મને કહે મને ખબર છે. તું કહે. મને કે ભગવાન મોર મુકુટ ધારણ નથી કરતા રામજી, અને કૃષ્ણ મોર મુકુટ ધારણ કરે છે. તું મૂર્ખ છે. ભગવાન રામજી પણ મોર મુકુટ ધારણ કર્યા હતા એક વખત. ક્યારે? જ્યારે રાજા જનકના બગીચામાં ભગવાન રામજી ગયા ને, રાજા જનકના બગીચામાં, અને એમાં પૂજારી લક્ષ્મણજી મહારાજ હતા. મોર પંખ સિર શોહત નીચે, મોર પંખ સિર શોહત નીચે. ભગવાનને મોર પીંછી ધારણ કરાવે છે. મને કે તમે અંતર કરી બતાવો. મેં કીધું કે કરી બતાવું, પણ તારે ઝઘડો નહીં કરવાનો. राम कृष्ण दो एक है, अंतर नहीं निमेष, एक के नयन गंभीर है, दूसरे के चपल विशेष. कोई अंतर नहीं राम कृष्ण. एक ना नेत्र अति गंभीर છે અને કનૈયાનું તે અતિ ચંચલ નજર છે. એના સિવાય બીજો કોઈ ફરક નથી. બંને એક, રૂપ એવા, રંગ એવા, ઉદ્દેશ્ય પણ એક સરખા. બંનેમાં કોઈ ફરક નથી. આ બંનેની લીલા ગાથા ગાવા માટે વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી છે. શૌનકાદીઓ પ્રશ્ન પૂછે છે, મહારાજ તમે કથા કહો છો પણ એમાં અમુક શંકા જાગે છે. કેમ? તમે એમ કહો છો કે આ કથા પરીક્ષિતજીને સુખદેવ મહારાજે સંભળાવી. હવે સુખદેવજી તો જન્મ લેતાની સાથે જંગલમાં જતા રહ્યા, એવા બૈરાગી. માં અને બાપને મોઢું બતાવવા પણ ન રહ્યા. હવે એમને ભાગવતની શિક્ષા ક્યારે પ્રાપ્ત કરી? અને પાછું તમે એમ કહો છો કે વ્યાસજી પાસેથી શિક્ષા લીધી. હા, વ્યાસજી પાસેથી જ શિક્ષા લીધી. તો જરા મને એની કથા પહેલા કહો ને. હા હા, એની કથા કહી દઉં. વ્યાસજી મહારાજ પોતાના આશ્રમમાં બહુ ઉદાસ થઈને એક દિવસ બેઠા હતા. ત્યાંથી નારદજી પસાર થયા. જેનું રડતું જીવન હોય ને એ નારદને મળે તો હસતું થઈ જાય, અને જેને હસતું જીવન હોય ને એને નારદ મળે તો રડ્યા વગર એને ન રહે. નારદ, નાર દ, નાર એટલે જ્ઞાન, દ એટલે દદાતી, દેવા વાળો. જે બધાને જ્ઞાન આપે છે એ નારદ છે. પછી એક કહાવત છે, નારદ. ના એટલે નથી, રદ એટલે રદ બાતલ ન થાય. જેની વાત કોઈ દિવસે રદ બાતલ ન થાય. અને આ પાર્વતીજી બોલેલા છે કે નારદ બચન ન મય પડી હરઉં, ભવન બસત ઉજરે નહીં ડરઉં. ક્યાં ગયો કરણ? नारद बचन गुरु के बचन प्रतीत न जेही, सपने हु सुगम न सुख सिद्धि तेही. स्वप्न मापन એને સિદ્ધિ ન મળે. નારદ ના વચન તો એમ કહેવાય છે કે જો ચંદ્રમામાંથી, ચંદ્રમાનો ગુણ છે શીતલતા આપે, પણ કદાચ એમાંથી અગ્નિનો ગોરો નીકળે. બરુ પાવક પ્રગટે સસીમાહી, નારદ વચન અન્યથા નહીં. નારદ ની વાત કોઈ દિવસે મિથ્યા ન થાય. નારદજી પહોંચી ગયા. વ્યાસજી ઉદાસ થઈને બેઠા હતા, બહુ ચિંતામાં હતા. માનસનું આ મોઢું છે ને, ઘણા લોકોને વાંચતા આવડે, ઘણા લોકોને ન આવડે. બાકી બધાનું મોઢું 99% મોઢું વંચાઈ જાય. જો મોઢું વાંચતા તમને આવડી જાય તો એના બાયોડેટાની કોઈ જરૂર નથી, એમને એમ ખબર પડી જાય. ઘણી વખત માણસ કહેતા હોય કે હા બહુ બહુ મજા છે,
પણ એની હસીમાં એ મજા ન દેખાય. હસીને કહે મજામાં છું, પણ એ હસવામાં એ ખ્યાલ આવી જાય કે આ માણસ હસતો નથી, આ માણસ કંઈક દુઃખથી દુઃખી છે. નારદજી કહે, વ્યાસ મુનિ, તમે તો વેદના 4 ભાગ કર્યા, શાસ્ત્રના 6 વિભાગમાં તમે વહેંચણી કરી, 108 ઉપનિષદ, 108 સ્મૃતિ ની રચના તમે કરી, મહાભારતની રચના કરી. અને તમારા જેવા જ્ઞાની માણસ દુઃખી હોય, દુઃખનું કારણ અજ્ઞાન, અજ્ઞાનતાના કારણે દુઃખ ઉત્પન્ન થાય. સંસાર થી કોઈ દિવસે સુખ મળવાનું નથી, એની પાસે હું ને તમે સુખની અપેક્ષા રાખીએ છીએ, એટલે છેલ્લે દુઃખી થવું પડે. જેને જ્ઞાન છે કે આ એક ને એક દિવસ દુઃખ આપશે ને આપશે, એ માણસ દુઃખી નથી થતા. સંસારનું નામ જ છે દુઃખાલય. તમે ભોજનાલયમાં જાઓ, ભોજનાલય એટલે કે હોટલમાં જાઓ તો તમને ભોજન મળે. ત્યાં જઈને તમે કહો કે બાયોલોજી ને કેમિસ્ટ્રી ને ફિઝિક્સ ની ચોપડીઓ આપો, પેલો કે ખાવું હોય તો મફતમાં ખાય, ચોપડીઓ નહીં મળે, અહીં તો ખાવાનું મળે છે. તમે ઔષધાલયમાં જાઓ, ઔષધાલય એટલે કે મેડિકલ સ્ટોર, ઔષધાલયમાં જાઓ, ત્યાં જઈને કહો ગુજરાતી થાળી બનાવી દે અમારા 150 રૂપિયાની, પેલો કહે છે જા મફતમાં સત્તાધારમાં 60-70 માં ખાયા, અહીંયા તો એકાદ ગોળી ખાધા પછી ન પચે તો આપજે, હું મફતમાં આપીશ. પણ અહીંયા જમવાનું મળે નહીં. એ રીતે ઔષધાલયમાં ઔષધિ મળે, દવા મળે, વિદ્યાલયમાં વિદ્યા મળે, પુસ્તકાલયમાં ચોપડીઓ મળે, ભોજનાલયમાં ખાવાનું મળે. તો આ દુનિયાનું નામ છે, ગીતામાં ભગવાન કહે છે દુઃખાલય મયા સુત અર્જુન. આ દુનિયાનું નામ છે દુઃખાલય. અહીંયા કોઈ તમને સુખી કરવા નથી આયા, બધા પોતપોતાના સુખ મેળવવા માટે આ દુનિયામાં આવ્યા છે. પણ તકલીફ એ છે કે કોઈને પણ 100% સુખ મળે એવી કોઈ દવા બનાવી નથી ભગવાને. કારણ તમારા પેદા થવાનું કારણ જ છે કે તમારા થોડા સુખ અને તમારા થોડા પાપ અને થોડા પુણ્ય બે બચી ગયા હોય એટલે તમે પૃથ્વી લોકમાં આવ્યા હોય. બાકી જેટલા પાપીઓ હતા બધા નરકમાં પડ્યા છે, અને જેટલા પુણ્યશાળી હતા બધા સ્વર્ગમાં સીધા બી ગયા. તમારા પુણ્ય ઓછા હતા અને પાપે ઓછા હતા, બંને ભોગવવા માટે તમે કલોલમાં પેદા થયા, અથવા બીજા ગામથી પરણીને કલોલમાં આવ્યા. તો આ દુનિયાનું નામ છે દુઃખાલય. दुख बता आले, दुख नु घर। यहाँ आकर के सुख की कामना कैसे कर सकते हो प्यारे? अंत हूं कीच तहां जहां पानी, જ્યાં અથાહ સરોવર ભી હોય, ધીરે ધીરે સુખાતા સુખાતા છેલ્લે ત્યાં પણ કાદેવ થાય ને થાય. બહુ સુખ હશે, તમને બહુ સુખ હશે, પણ છેલ્લે દુઃખ આવશે. અને મારી એક વાત ધ્યાનથી સાંભળજો, માણસને બીમારી ક્યારે આવે, માંદગી ક્યારે આવે અને ગરીબી ક્યારે આવે એ કઈ કહી ન શકાય. આનું કઈ નક્કી નહીં ક્યારે આવે. એટલે સુખમાં ભગવાનને ભૂલો નહીં અને દુઃખમાં કોઈ દિવસ સગાને યાદ કરો નહીં. સુખમાં પણ ભગવાનને યાદ કરો, દુઃખમાં પણ ભગવાનને યાદ કરો. તો એ પરમાત્મા બોલીને ગયા છે, સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયૌ. જીવનને જીવવું હોય તો સુખ દુઃખ હાનિ લાભ જીવન મરણ જસ અપજસ હાનિ લાભ આ બધાને સમાન ભાવથી જુઓ. એક છે એટલે બીજું આવશે. દુઃખ છે અત્યારે વર્તમાનમાં તો ભવિષ્યમાં સુખ આવશે, અને અત્યારે સુખ છે તો ભવિષ્યમાં દુઃખ આવશે. એક શેઠજી હતા, બહુ પૈસાવાળા, એમનો દીકરો પણ બહુ દેખાવરો, બહુ લાયક. શેઠજીએ નક્કી કર્યું કે મારા જેવા કોઈ શેઠ પરિવાર હોય ત્યાં છોકરાના લગ્ન કરાવીશ. ત્યાં તો ઘરમાં કામવાલીની છોકરીને લઈને શેઠનો છોકરો નાઈ ગયો. આ દુઃખનું કારણ બને છે. આ કથામાં કહું છું, આ દુનિયામાં આ ચાલે છે. કોઈ પણ વસ્તુ ઉપર તમારો કોઈ પણ અધિકાર નથી. હા, એક વસ્તુ ખરી, તમે ધારો તો તમે સુખી મિનિટમાં થઈ શકો છો. તમે દુનિયાને સેવા ભાવથી કંઈક આપો, સેવા ભાવથી, પાછું લેવા માટે નહીં. અમે એના લગ્નમાં આટલો આપેલો ને મારા લગ્નમાં કંઈ નહીં, આ દુઃખનું કારણ.
કોક ગરીબની કન્યા ના લગ્ન હોય ને તો જઈને 5 રૂપિયાનું ટેકો કરી આવો, પણ એ અપેક્ષા ન રાખો કે મારા ઘરે આવીને બાસન માંજી જશે. આ સમૂહ લગ્નની વાત મને યાદ આવી ગઈ. હમણાં ધોરાભાઈ એ સ્ટેજ ઉપર આવ્યા હતા મને કબર આપવા. એ કબર શું કામ આપી ગયા? એમાં કંઈક પૈસા મૂકીને મને આપી ગયા. બાપુ, તમે દર વર્ષે સમૂહ લગ્ન કરાવો છો તો મારા તરફથી આ કબર તમારા ગરીબ કન્યાઓના સમૂહ લગ્ન માટે. મેરે પ્યારે, સત્કાર્ય જીવનમાં હોવું જોઈએ. એવા કાર્ય તમારા દ્વારા થવા જોઈએ કે જેનાથી સમાજમાં કોઈને લાભ થાય. કારણ કે આ શરીર છે ને એ પંચતત્વ સંસારનો અંશ છે, એટલે એને સંસારની સેવામાં લગાવી દેવાનું છે. અને એના અંદર જે બેઠેલો આત્મા છે એ પરમાત્માનો અંશ છે, એટલે દિલથી આત્માથી પરમાત્માનું ભજન કરો અને શરીરથી સંસારમાં સેવા આપી દો. એનાથી ઉત્તમ કોઈ ભજન ન હોઈ શકે. શા માટે તમે ચિંતામાં પડ્યા છો વ્યાસજી? વ્યાસજી કહે, આ દુનિયામાં હું જોઉં છું લોકો ખાવામાં, પીવામાં, મોજ મસ્તીમાં, હસવામાં, રમવામાં સમય કાઢે છે, પણ કોઈ પરમાત્માનું ચિંતન કરતું નથી. કહ હનુમંત વિપત પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. સૌથી ખરાબ પરિસ્થિતિ મારા તમારા જીવનમાં એ છે કે જે ક્ષણ પરમાત્માનું ભજન ન થાય. હું ઘણી વખત કથામાં કહું છું, પુરાણોમાં એક આખ્યાયિકા છે, એક દાખલો છે પુરાણોમાં કે સોઈના અની ઉપર રાઈનો દાણો ઠરે એટલી વાર માટે પણ જો પરમાત્મામાં મન લાગી જાય તો જીવનો બેરો પાર થઈ જાય. પણ આમાં તાળી પાડવા જેવું નથી માતાઓ બહેનો. આ સતયુગ ત્રેતામાં કહેવાયું હશે, સોઈના અની ઉપર રાઈનો દાણો કોઈ દાડે ઠરે નહીં, પણ કદાચ ઠરે થોડી વાર માટે. એટલી વાર માટે પણ પરમાત્મામાં મન લાગી જાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય. પણ મારા ગુરુજી કહેતા હતા આ તો સતયુગ ત્રેતા માટે હશે. આ ઘોર કળયુગ ચાલે છે. સોઈના અની ઉપર રાઈનો દાણો ઠરે એટલી વાર માટે પણ મન જો ભગવાન માંથી હટે તો કળયુગ દગો કરી જાય. इसलिए हमेशा गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमन हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल गोविंद जय जय गोपाल जय जय गोविंद जय राधा रमन हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय राधा વ્યાસજીને ચિંતા થઈ હંમેશા મન ભગવાનમાં લાગેલા રહે એવું કંઈક મારે કરવું જોઈએ. વ્યાસજી પાસે નારદજી પધાર્યા. વ્યાસજી કેમ ચિંતામગ્ન છો? અરે 4 વેદ, એક વેદને 4 વિભાગ કરીને સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ, આમ 4 વેદની રચના મેં કરી, 6 શાસ્ત્રની રચના કરી, 108 ઉપનિષદો બનાયા, 108 સંહિતાઓ બનાયા, મહાભારતની રચના કરી. પણ હજી મારા મનને શાંતિ નથી. દુનિયાને જે આપવું જોઈતું હતું તે હું આપી શક્યો નથી. હું કંઈક એવું આપવા માંગુ છું જેનાથી દુનિયામાં લોકોને શાંતિ થાય. આટલા બધા ગ્રંથો લખ્યા પછી પણ લોકો એને વાંચન તો કરતું જ નથી, જીવનમાં તો કોઈ ઉતારતું જ નથી.
નારદજી કહે છે મહારાજ તમે આ બધું કર્યું એ સાર્થક જ છે, પણ ભગવત પ્રેમ જાગૃત થાય, ભગવત ભક્તિ જાગૃત થાય, એવા રામકૃષ્ણના ભક્તોને આનંદ આવે એવી લીલા કથાનું ગુણગાન તમે કર્યું। जिन हरि कथा हृदय नहीं आनी जीवत सौ समान ते प्राणी। जेने हरि कथा हृदय में लावे नहीं ने एना हृदय छे ने ए मरेला छे, एना हृदय में जान कई छे ने, सौ समान सब छे, जीवता होवा छता मरेला छे। तो तमे कईक हरि भक्ति नु प्रचार थाय, भगवत गुणगान थाय एवा ग्रंथ नी रचना करो। व्यास जी कहे अरे रे रे तमे केवी बात करो छो, हवे तो हूँ लखवा एक पोस्टकार्ड लखू छू सगाबला ने तो मारू हाथ ध्रुजे छे, मारी उमर तो जुओ, हवे माराथी कई न थाय। नारद जी कहे शुं कई ना थाय। घणी वखत मानस हारी जाए, हयाटी जाए अने एने कोई शक्ति आपवा वाळो, एने कोई बळ आपवा वाळो होय तो ए संकट मांथी दूर थई जाए। पण त्यारे परिस्थिति एवी छे मेरे प्यारे, खबर पड़े कि आ संकट में छे तो उपरथी लोको जईने मरेला ने मारी आवे बेला, एने ऊपर नो आववा दे, आ ऊपर आवशे तो पाछो मने नरशे एम। वेद व्यास जी विचार करवा लाग्या कि हवे करू छू। नारद जी कहे छे तमे धारो ते करी शको, जहां चाह वहां राह, वो कौन सा उगता जो वो हो नहीं सकता, इंसान करे तमन्ना तो क्या हो नहीं सकता, कीड़ा जरा सा और पत्थर में घर करे, इंसान अगर चाहे तो दिले दिलवर में घर करे। जहां चाह वहां राह, तमे धारो ते करी शको छो। न शू थाय, कीड़ा ए पत्थर में जो घर बनावे, पत्थर में जो होल पाड़ी सके तो तमे ग्रंथ न रची शको। अरे मारा हाथ ध्रुजे छे, निराशा छोड़ो। वीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो, हाथ में ध्वजा रहे, बाल दल सजा रहे। आप हिम्मत थी तमे काम करशो तो तमे हजू लखी शको छो। व्यास जी हटवा लाग्या। व्यास जी पूछे छे नारद जी ने, नारद जी मारा ऊपर भगवान की असीम कृपा छे तो आटलाओ रचना थई, अने तमे कहो छो कि कोई संत नु कृपा होय तो गमे ते असंभव शक्य बनी सके छे के हाँ। व्यास जी कहे छे हे नारद भगवान तमे एम कहो संत कृपा करता भगवत कृपा मोटू छे कि भगवत कृपा करता संत कृपा नी मोटाई वधारे छे। नारद जी कहे गुरु गोविंद दोनों खरे काको लागू पाए, बलिहारी गुरुदेव की जिन गोविंद दियो दिखाए। सात मीराबाई कहे सात समुद्र की मसी करो, लेखनी सब बनराई, धरती सब कागज करो, गुरु गुण लिखा न जाय। तमने एवं नहीं लागतुं कि जारे आ बापजी नी पहली कथा कपिलेश्वर महादेव में बैठी गई काले बात करता था, मने तो खबर न होय, वखत तो हंसाबेन को ओळखतोय नतो। અને ત્યારે હંસાબેને પ્રતિજ્ઞા કરી, મનમાં સંકલ્પ કર્યો। કેટલા વર્ષની વાત હશે? 27 વર્ષ પહેલાની વાત છે। ઓ દિલીપ તું કેવરો હશે? 3 વર્ષનો? આ કેટલા વર્ષનો થયો? બે આના કરતા 12 મહિના મોટો હતો। વાહ ભાઈ વાહ। અને એ વખતે ગુરુના મનમાં એક સંકલ્પ જાગ્યો હશે કે મારા શિષ્યની પરિસ્થિતિ અત્યારે ગમે તે હોય, પણ હે પરમ કૃપાલુ પરમાત્મા મારા શિષ્યને તું આટલી શક્તિ આપજે કે એના શુભ સંકલ્પ પૂરા થાય અને ગુરુના આશીર્વાદ આજે આટલી જન્મવેદની બેઠી છે। એમાં મંડપના લીધે કોઈ નથી બેઠું, હંસાબેનના લીધે કોઈ નથી બેઠું, શંભુભાઈના લીધે કોઈ નથી બેઠું, દિલીપના લીધે કોઈ નથી બેઠું, દંડી બાપુના લીધે કોઈ નથી બેઠું। જો બધા બેઠા હોય તો એક સદગુરુ મહારાજના વરદ હસ્તના આશીર્વાદના કારણે બેઠા છે। जिसके सिर पर हाथ तुम्हारा वो कैसे दुख पाए, उठे सवेरे याद ले तेरी, रैन भई सो जाए वो कैसे दुख पाए। ये धन गुरु देवा मारा, धन गुरु दाता ने, गुरु जी ये सब
દેશ દેખાડ્યો ને જમણાની હાથેથી છોડાવ્યો ભાગરે પડાવો મારા શરીર કણીને સોનેરી રંગ ચડાવું મોજડી श्री सदगुरु भगवान की। मीराबाई पण कहे सात समुद्र की मसी करो लेखनी सब बनड़ाई धरती सब कागज करो गुरु गुण लिखा न जाए। मीरा आ तो तू गुरु ની મહિમા લખવાને વાત કરી પણ કદાચ ગુરુના સાનિધ્ય में રબવું હોય ગુરુના ચરણોમાં જગ્યા में રબવું હોય એના માટે તું કેટલું જતું કરવાની તૈયારી રાખે છે। यह तन बिस की बेलड़ी गुरु अमृत की खान शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान। मीराबाई कहे कि आ मारू शरीर झेर थी भरेलू छे गुरु मारा अमृतना खान छे भंडार छे मारू माथू कापीने गुरुना चरण में धरू एना बदले गुरुना चरण रजनी प्राप्ति जो थती होय तो ए माथू आपेलू मारू सार्थक थई जाए। संतनी कृपा गुरुनी कृपा जेना ऊपर थई जाए ते असंभव ने संभव करी सके छे। एना संकल्प में परमात्मा ने आईने बसवू पड़े छे। मतलब ए के तमारा ऊपर संतोना आशीर्वाद होवा जोईए। नारद जी कहे छे कि संतोना आशीर्वाद तमे प्राप्त करो तो तमारा कार्य मंगलमय थशे। संतोनी कृपा संतनी कृपा अने भगवंतनी कृपा में मोटू कोण तो नारद जी कहे कि साबित थई जाय छे कि संत कृपा मोटू छे। संतों के संग लाग रे तेरी बिगड़ी बनेगी संतों के संग लाग रे तेरी बिगड़ी बनेगी संतों के संग लाग रे तेरी अच्छी बनेगी बिगड़ी बनेगी तेरी अच्छी बनेगी बिगड़ी बनेगी तेरी अच्छी बनेगी होए तेरो पर भाग रे तेरी अच्छी बनेगी तेरो पर भाग रे तेरी अच्छी बनेगी। सागा से तोहे हंस बनावे 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 जाए उड़ के दाग रे तेरी अच्छी बनेगी तो संग लाग रे तेरी अच्छी बनेगी।
जाग सके तो जाग रे तेरी अच्छी बनेगी। जाग सके तो जाग रे तेरी अच्छी बनेगी। संतों के संग लाग रे तेरी अच्छी बनेगी। संतों के संग लाग रे तेरी अच्छी बनेगी। ध्रुव जी की बन गई प्रहलाद जी की बन गई। ध्रुव जी की बन गई प्रहलाद जी की बन गई। ध्रुव जी की बन गई प्रहलाद जी की बन गई। ध्रुव जी की बन गई प्रहलाद जी की बन गई। ध्रुव जी की बन गई प्रहलाद जी की बन गई। ध्रुव जी की बन गई प्रहलाद जी की बन गई। हरि सुमिरन में लाग रे तेरी अच्छी बनेगी। सुमिरन में लाग रे तेरी अच्छी बनेगी। संतों के संग लाग रे तेरी अच्छी बनेगी। संतों के संग लाग रे तेरी अच्छी बनेगी। कहत कबीरा हरि सुमिरन में। कबीरा हरि सुमिरन में। हरि सुमिरन में हो प्रभु सुमिरन में। हरि सुमिरन में हो प्रभु सुमिरन में। कहत कबीरा कहत कबीरा हरि सुमिरन में। कहत कबीरा हरि सुमिरन में। लाग सके तो लाग रे तेरी अच्छी बनेगी। लाग सके तो लाग रे तेरी अच्छी बनेगी। संतों के संग लाग रे तेरी अच्छी बनेगी। संतों के संग लाग रे तेरी अच्छी बनेगी। अच्छी बनेगी तेरी बिगड़ी सुधरेगी। अच्छी बनेगी तेरी बिगड़ी सुधरेगी। हरि सुमिरन में लाग रे तेरी अच्छी बनेगी। सुमिरन में लाग रे तेरी अच्छी बनेगी। अच्छी बनेगी अच्छी बनेगी सारी सुधरेगी। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय।